ધોરાજી તાલુકા પંથકના ખેડૂતોએ પોતાના ખેતરમાં સારી અપેક્ષાએ ખેતરમાં ઘઉંનું વાવેતર કર્યું હોય મોંઘા ભાવના જંતુનાશક દવાઓનો છંટકાવ કરી મોંઘું બિયારણ ખાતર અને તનતોડ મહેનત કરી સારું વાવેતર થાય અને સારો ભાવ મળે તે માટે ઘઉંનું વાવેતર કરવામાં આવેલ પણ જ્યારે ઘઉં પાકીને તૈયાર થયા ત્યારે ઘઉંને લઈને ધોરાજીના માર્કેટિંગ યાર્ડ ખાતે પોતાની જણસી કે ઘઉં ધોરાજી માર્કેટિંગ યાર્ડ ખાતે લઈને આવી પહોંચ્યા બાદ ખુલ્લી બજારમાં હરાજી બોલાવવામાં આવે છે ત્યારે ઘઉંના એક મણનો ભાવ 400 કે 450 રૂપિયા પેટે મળતા ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે। ખેડૂતો માટે પડતા પર પાટો જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, સાથે જ ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે। મારું નામ ઠુમર સંજયભાઈ બાબુભાઈ, ધોરાજીનો ખેડૂત છું। આવા મોંઘા બિયારણ અને દવાઈઓ છાંટતા છતાં અમને ઘઉંના પૂરું ભાવ મળતા નથી, તો સરકારને અમારી વિનંતી છે કે આવા પૂરતા ભાવ મળે એવી નમ્ર અપીલ છે અમારી। કેવા ખર્ચા કરેલા હોય છે, શું ભાવ મળવો જોઈએ, તમને શું ભાવ મળે છે? ભાવ અટાણે માંડો તો 420, 30, 40 સુધીના ભાવ છે અટાણે। ખેડૂતને આશા છે કે 500 સુધી 500 સવા 500 રૂપિયા સુધી ભાવ મળે, પણ એ ભાવ મળતા નથી। મારું નામ કિશોર પટેલ, ગામ ધોરાજી। અત્યારે હું ધોરાજીના માર્કેટ યાર્ડમાં ઊભો છું અને અત્યારે પુષ્કળ પ્રમાણમાં ખેડૂતોની જણસી આવે છે। જે અત્યારે ખેડૂતોને ઘઉંના ભાવ છે એ 500 થી 550 સુધી મળવા જોઈએ, એ પણ મળતા નથી। 400 થી 450 સુધીની બજાર માં વેચાય છે અને ખેડૂતોને જે ભાવ મળવા જોઈએ મળતા નથી। અને નાફેડની જે ખરીદી છે એ પણ હજી ચાલુ થઈ નથી। જે સરકારે જાહેર ભાવ કર્યા છે એનાથી પણ જો નીચા ભાવે ઘઉં માર્કેટમાં વેચાતા હોય તો વેપારીઓની અત્યારે ઉઘાડી લૂંટ હાલે છે અને આ ખેડૂતોને ખર્ચા આવડા કર્યા હોય, આવડી મહેનત કરી હોય અને પોષણ સમક્ષ ભાવ ના મળે તો આ ખેડૂતો પાયમાલ થઈ જશે। આ દર વર્ષની સમસ્યા છે, આ એક વર્ષની સમસ્યા નથી અને એક સિઝનની પણ સમસ્યા નથી। જો આવી જ રીતે હાલ્યું તો ખેડૂત આર્થિક રીતે નબળો પડતો જાય અને ખેડૂત ખેતીમાંથી પાછો પડશે। જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેજા, ધોરાજી।